નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચર નંબર 7ની અંદર સ્વાધ્યાય 4.4 પૂરું કર્યું હતું. હવે આપણે નવો ટોપિક લેવાના છીએ અને એ ટોપિક છે ચલનાંકનો. ચલનાંક એને સંકેતમાં સીવી વડે દર્શાવાય છે. ચલનાંકને ઇંગ્લિશમાં કોએફિશિયન્ટ ઓફ વેરિયાન્સ કોએફિશિયન્ટ ઓફ વેરિયાન્સ મતલબ વિચરણનું સાપેક્ષ માપ. કોએફિશિયન્ટનો મતલબ સાપેક્ષ થાય છે. પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે અને તે અવલોકનના એકમમાં દર્શાવવામાં આવે છે. તેથી બે કે તેથી વધુ એકમો ધરાવતા માહિતી સમૂહોના પ્રસારમાનની તમારે સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપનો ઉપયોગ કરી શકાય નહીં, ને તેથી આવી સરખામણી કરવા માટે સાપેક્ષ માપોનો ઉપયોગ કરવો પડે, જેમાં સાપેક્ષ માપમાં પ્રમાણિત વિચલનાંક અને આ ચલનાંક. મોટે ભાગે પ્રમાણિત વિચલનાંકનું મૂલ્ય અપૂર્ણાંક સ્વરૂપમાં મળે છે. તેથી સામાન્ય સમજ ધરાવતા જે ભણેલા ગણેલા લોકો નથી તેવા લોકોને સમજ પડતી નથી, અને સામાન્ય સમજ ધરાવતા લોકો પણ સમજી શકે તેવું યોગ્ય માપ જો શોધવું હોય તો એ છે ચલનાંક. ચલનાંકનું સૂત્ર આવું છે: ચલનાંક બરાબર S/X બાર. આ પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર આટલું. પ્રમાણિત વિચલનાંકના સૂત્રને ગુણ્યા 100 કરો એટલે ચલનાંક થઈ ગયું. ઇન શોર્ટ, જ્યારે આપણે ગુણ્યા 100 કરીએ ત્યારે આપણે તે માપને ટકાવારીમાં બતાવ્યું કહેવાય. આ પ્રમાણિત વિચલનાંકને ટકાવારીમાં બતાવો એટલે ચલનાંક મળે. તો એની વ્યાખ્યા થઈ ગઈ કે પ્રમાણિત વિચલનાંકના ટકાવારી માપને ચલનાંક કહેવાય. પ્રમાણિત વિચલનાંકના ટકાવારી માપને ચલનાંક કહેવાય. બીજી વ્યાખ્યા: S એટલે પ્રમાણિત વિચલન, X બાર એટલે મધ્યક અને ગુણ્યા 100. પ્રમાણિત વિચલનના માપને મધ્યક વડે ભાગીને 100 વડે ગુણવાથી જે કિંમત મળે તેને ચલનાંક કહેવાય છે. ચલનાંક છે ને બે કે તેથી વધુ માહિતી સમૂહોના પ્રસારમાનની સરખામણી માટે ઉપયોગી માપ છે. અહીંયા લખી દઉં છું: બે કે તેથી વધુ સમૂહોના પ્રસારમાનની
સરખામણી માટે ઉપયોગી માપ છે. બે કે તેથી વધુ સમૂહોના પ્રસારમાનની સરખામણી કરવી હોય તો ઉપયોગી માપ છે. અને જે સમૂહનો ચલનાંક ઓછો આવે, બે સમૂહના તમે ચલનાંક શોધો, એમાંથી જે સમૂહનો ચલનાંક ઓછો આવે તે વધુ સ્થિર છે એમ કહેવાય, અથવા પ્રસારમાન ઓછું છે એમ કહેવાય, અથવા પ્રસારમાનના સંદર્ભમાં વધુ સુસંગત છે એમ કહેવાશે. અને જે સમૂહનો પ્રસાર વધુ આવે એ ઓછું સ્થિર કહેવાય, પ્રસારમાન વધુ કહેવાય. હવે આ એક જ સૂત્ર છે ચલનાંકનું. ચલનાંક શોધવા માટે તમારે આ બે માપ શોધવા જરૂરી છે, S અને X બાર. S અને X બાર શોધાઈ જાય પછી ચલનાંક મેળવી શકાશે. સ્વાધ્યાય 4.5 બે શેર A અને B ના ભાવની વધઘટ નીચે દર્શાવી છે. કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન એટલે ચલનાંક શોધવાનો, વધારે છે? જે બેમાંથી આ બે શેર છે, શેર A ના ભાવ આપ્યા છે, શેર B ના ભાવ આપેલા છે. બેવનો અલગ અલગ ચલનાંક શોધવાનો. જેનો ચલનાંક વધારે આવે તેના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે એમ કહેવાશે. સ્વાધ્યાય 4.5 પ્રશ્ન પહેલો. પ્રશ્ન છે, કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધુ છે? કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે? શેર A XI 321, 322, 325, 322, 324, 320, 323, 316, 319, 318. શેર B XI 141, 146, 130, 146, 142, 145,
132 134 132 152 બંનેનો ચલનાંક શોધવો પડશે. ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100 બીજા સમૂહનો ચલનાંક s ના છેદમાં x બાર ગુણ્યા 100. તો બેવ માટે s અને x બાર શોધવા પડશે. હવે બંને માટે પહેલા x બાર શોધીએ. સિગ્મા xi ના છેદમાં n સિગ્મા xi ના છેદમાં n આ અવલોકનોનો સરવાળો એટલે સિગ્મા xi 321 322 325 322 324 320 323 316 319 318 3210 આનો સરવાળો 141 146 130 146 142 145 132 134 132 152 1400 અવલોકનનો સરવાળો 3210 n 1 2 3 4 5 6 7 8 9 10 321 અવલોકનનો સરવાળો 1400 ભાગ્યા 10 140. હવે s બંને માટે s શોધવો પડે. s નું સૂત્ર સિગ્મા xi સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા xi ના છેદમાં n હોલ સ્ક્વેર. s બરાબર સિગ્મા xi સ્ક્વેર છેદમાં n સિગ્મા xi ના છેદમાં n હોલ સ્ક્વેર. હવે અહીંયા xi નો સ્ક્વેર કરવો પડશે. અહીંયા xi નો સ્ક્વેર મતલબ આ બે દાખલા હતા. 321 પહેલા હું બધાના સ્ક્વેર કરી નાખું. 321 322 325 322 324 320 323 316 319 318 GT 10,30,480 10,30,480. હવે ચેકનું બટન 3 વાર પ્રેસ કરું એટલે દરેકનો વર્ગ મળતો જશે. 10 30 41 10 30 41 10 36 84 10 56 25 10 36 84 10 49 76 10 24 00 10 43 29 99 856 10 17 61 10 11 24. ચલો એ જ રીતે બીજી કોલમ છે એનો સ્ક્વેર કરી લઈએ. 141 પછી 141 146
130, 146, 142, 145, 132, 134, 132, 152. જીટી 1,93,470. 19,881, 21,316, 16,900, 21,316, 20,164, 21,025, 17,424, 17,956, 17,424, 20,064. ચાલો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર 10, 30, 480 N10 માઇનસ 3210 ભાગ્યા 10 હોલ સ્ક્વેર. 10, 30, 480 ભાગ્યા 10 કરો એટલે 1,03,048. 1,03,048. 3210 ભાગ્યા 10 પહેલા ભાગાકાર કર્યો, હવે એનો સ્ક્વેર કરી નાખું. 1,03,041. 1,03,041. આમાંથી આ બાદ કરું માઇનસ 103,048. 103,048 એટલે 7 વધે અને 7નું વર્ગમૂળ હું કાઢું 2.65 મળે છે. એવી રીતે આ બાજુ સિગ્મા એક્સઆઈ સ્ક્વેર 1,93,470. 1,93,470 n છે 10. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર સિગ્મા એક્સઆઈ 1400 છેદમાં 10 આખાનો સ્ક્વેર. 1,93,470 ભાગ્યા 10 કરીએ આપણે 19,347 માઇનસ 1400 ભાગ્યા 10 એટલે 140 એનો વર્ગ 19,600. હવે સરવાળામાં ભૂલ છે આમાં કંઈક. 141 નો વર્ગ, 146 નો વર્ગ, 130 નો વર્ગ, 146 નો વર્ગ, 142 નો વર્ગ, 145 નો વર્ગ, 132 નો વર્ગ, 134 નો વર્ગ, 132 નો વર્ગ, 152 નો વર્ગ, 1,96,510. હજુ પણ સરવાળામાં ભૂલ છે. 1 મિનિટ ચેક કરી લઈએ. ચાલો અહીંયા ટોટલમાં ભૂલ છે 1,96,510. હવે ટોટલમાં પણ ભૂલ ક્યાં થઈ છે ચેક કરી લઈએ. 19,881, 21,316, 16,900, 21,316, 20,164, 21,025, 17,424, 17,956, 17,424. આ આંકડો ખોટો છે. 23,104. ચાલો અહીંયા 1,96,510 માઇનસ 1,96,510 માઇનસ 1,96 એટલે સોરી 19,600 છે. 510 છે. 1,96,510 ભાગ્યા 10 કરો એટલે 19,651. 19,651 માઇનસ 19,600. આમાંથી આ બાદ કરીએ એટલે 51 વધે અને 51નું વર્ગમૂળ કાઢો 7.14 વધે. હવે ચલનાંક શોધી કાઢીએ. ચલનાંક છે s છે 2.65, x બાર છે 321,
ગુણ્યા 100, 2.65 ભાગ્યા 321 ગુણ્યા 100, 0.83%. ટકાવારીમાં, કારણ કે ગુણ્યા 100 છે એટલે. ચાલો, આમાં s ની કિંમત 7.14, x બાર 140 ગુણ્યા 100, 7.14 ગુણ્યા 100 ભાગ્યા 140, 5.1%. પ્રશ્ન છે, કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધુ છે? ચલન વધુ એટલે ચલનાંક વધુ કોનો છે? બી નો. એટલે જવાબ લખવાનો, શેર બી ના ભાવમાં ચલન વધુ છે. આજના લેક્ચરમાં મિત્રો એટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. મિલતે હૈ છોટે સે બ્રેક કે બાદ. ગુડ બાય ફ્રેન્ड्स, हैव अ नाइस डे.